ભરૂચ આમોદ નગરપાલિકા દ્વારા અગાઉ ભાજપ શાસિત બોર્ડ દરમિયાન આમોદ શહેર હિન્દુ સ્મશાનના નવીનીકરણ માટે આશરે 1 કરોડ રૂપિયાના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી એજન્સીને સોંપવામાં આવી। જો કે કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સમાજના સહયોગથી 100 ખર્ચે બનાવવામાં આવેલા બેઠક બાકડા તેમજ અગ્નિદેહ માટે ઉપયોગમાં લેવાતી ચેરો તોડી પાડવામાં આવતા વિવાદ સર્જાયો, જેના પગલે સ્મશાનની કામગીરી કેટલાક સમયથી બંધ હાલતમાં હતી। હવે આમોદ નગરપાલિકામાં કોંગ્રેસને બોર્ડ સત્તા પર આવ્યા બાદ સ્મશાનના પ્રશ્નોની ગંભીરતાથી લઈ શહેર સ્મશાન કમિટી તથા શહેરના આગેવાનોની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પાલિકા એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર સામે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠક દરમિયાન કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે સ્મશાનનું નવીનીકરણ કામ એસ્ટિમેટ મુજબ ગુણવત્તાસભર, મજબૂત અને પારદર્શક રીતે કરવામાં આવે। સાથે જ કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં તેવી ચેતવણી પણ આપવામાં આવી। નગરપાલિકાના પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે સમગ્ર કામગીરી ઉપર સ્મશાન કમિટીના સભ્યો, પાલિકા એન્જિનિયર તેમજ પદાધિકારીઓ સતત નજર રાખશે તેવી શહેરીજનોને યોગ્ય અને સુવિધાસભર સ્મશાનની સુવિધા મળી રહે। ભરત રાજપૂત સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, આમોદ, ભરૂચ।